કપાસનું ટ્રેક્ટર ભર્યું ને મિત્રો આ શું થઈ ગયું એવી ખબર નહોતી મિત્રો. વિની વ્લોગ જોતા જાવ ખબર પડી જાય. તો રામ રામ બધા મિત્રોને. મિત્રો આપણે આવી ગયા ઘરે અને સીધા ઘરેથી જ વ્લોગ ચાલુ કરી. બપોર પછી મિત્રો ખાઈ પીને લેસન કરવા બેસી ગયો ને 3:45 થઈ ગયા છે. તો હવે આપણે પછી જઈએ વાડીએ. તો ચાલો દફતર પેક કરી લઈએ અને પછી વાડીએ જઈએ. તો મિત્રો આવી આપણે ગાડી લઈ અને સીધા નીકળી વાડીએ. તો ચાલો વાડીએ જઈએ અને પછી તમને મળી. તો મિત્રો આવી ગયો વાડીએ અને આવી આપણે ગાડી આ ટ્રેક્ટર રહ્યું અને જો આ કપા વીણે છે તમને દેખાતો હોય તો. અને આપણી ભેંસ પણ માં બાંધી છે. તો ચાલો હવે જઈએ ત્યાં. અને મિત્રો ભેંસ દોઈ લીધી. ભેંસ દોવાઈ ગયા પછી કપાનું ત્યાં ટ્રેક્ટર ભરાય છે. જોઈ લ્યો જરાક. જો ટ્રેક્ટર ભરાય અને મિત્રો ચાલો હું તમને ત્યાં જઈને જ બતાવું. તો મિત્રો જોઈ લ્યો ટ્રેક્ટરનું ગાડું ભરતા હતા મિત્રો એક સાઈડ બધું નમી ગયું. અને પછી ઘરે આવી ગયા આપણે અને આપણે આ હોલમાં કપાસ નાખવાનું હોય તો બાયણું ખોલી રાખી અને પછી પાછો રાતે હું લેસન કરવા બેઠો હતો ત્યાં તો લાઇટ વહી ગઈ. અને લેસન આપણું અધૂરું રહીએ એ તો પોહાય નહીં. તો આપણે લખવા માંડ્યા અને ત્યાં લાઇટ આવી ગઈ. ત્યાં 11:30 થઈ ગયા હતા મિત્રો. હું બધું આપણે લેસનનું બધું પેક કરી અને પછી હું સૂઈ ગયો. અને પછી મળું તમને નવા મિની બ્લોગમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.